કથામાં ઘણી વાર કહું, ગામમાં મંદિર બનાવો ને, પછી ગામમાં મંદિર બનાવતા પહેલા ભગવાનની કથા સાંભળી લો. મંદિર તો પછી ધજા ચડાવો, પેલી ધર્મની ધજા એ ફરકાવવા જ્યારે તમે જઈ રહ્યા છો, પેલા ભગવાનની કથાને જાણી લો, માણી લો, અને પછી ધર્મની ધજા ફરકાવો, ભગવાનની કીર્તિનું મંદિર એ ધજા ફરકાવો, પ્રતિષ્ઠા કરો. પેલી પ્રતિષ્ઠા તો વ્યક્તિના હૃદયમાં થવી જોઈએ ને. જ્યાં સુધી મારા ને તમારા હૃદયમાં રામ નહીં આવે ત્યાં સુધી ગમે એટલા મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય શું કામની છે? પેલા હૃદયમાં આવી જોઈએ, પેલા તો સ્થાપના પ્રતિષ્ઠા અહીંયા થવી જોઈએ સાહેબ, અને પછી ભગવાનના મંદિરમાં. પછી મંદિરે જશો ને તો ભગવાનમાં શ્રદ્ધા આવશે, ભાવ જાગશે ભગવાનમાં. પણ આમાં જ નથી તો અહીંયા ક્યાંથી આવે? એકવાર રામ હૃદયમાં આવી જાય ને પછી જ્યાં જ્યાં નજર ફરે ત્યાં તો યાદી ભરી છે આપની. રામ રૂપ હૃદયમાં આવી જાય પછી દરેક જગ્યાએ જ્યાં તમે જાઓ ને ત્યાં સિયા રામ મય સબ જગ જાની કરહું પ્રણામ જોરી. પછી તમને એકલી મૂર્તિમાં રામ નહીં દેખાય, વ્યક્તિ વ્યક્તિમાં તમને રામ દેખાશે, વ્યક્તિ વ્યક્તિમાં રામ દેખાશે. મેરે ભાઈ, એટલા માટે કથા શ્રવણ કરવી જરૂરી છે.